નમસ્કાર, પંચમહાલ લાઈવ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। પંચમહાલ જિલ્લાના જાંબુગોડા તાલુકાના નાથપુરી ખાતે 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તાલુકા કક્ષાનો ભવ્ય ધ્વજવંદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં રાજેશભાઈ સોલંકી ઉપસ્થિત રહી ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને ગર્વભેર સલામી આપી હતી। ધ્વજવંદન બાદ દેશની આઝાદીના પાયામાં બલિદાન આપનાર વીર સપૂતો તેમજ ભારતીય બંધારણના ઘડવૈયાઓને સ્મરણ વંદના અર્પણ કરી સૌ પ્રજાસત્તાક પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી। આ કાર્યક્રમમાં જાંબુગોડા તાલુકા પંચાયતના યુવા સરપંચ જીતકુમાર દેસાઈ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લાલસિંહભાઈ બારિયા, ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ રંજીતભાઈ બારિયા, ચંપકભાઈ બારિયા, લોકેન્દ્રસિંહ રાણા, વિક્રમભાઈ બારિયા, અરવિંદભાઈ બારિયા તેમજ જાંબુગોડા તાલુકાના ભાજપના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જાંબુગોડા પોલીસ સ્ટાફની પણ હાજરી રહી હતી। 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે 9 જેટલી શાળાઓ દ્વારા સ્વાગત ગીતો અને વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં નાથપુરી પ્રાથમિક શાળાનું સ્વાગત ગીત હતું, હીરાપુર પ્રાથમિક શાળાનું દેશભક્તિ ગીત, જવાહર આશ્રમ શાળાનું પિરામિડ ટાર્ગોટોન, નારુકોટ પ્રાથમિક શાળાનું દેશભક્તિ નૃત્ય, નાથપુરી પ્રાથમિક શાળાનું ટીમલી નૃત્ય, ડોન બોસ્કો પ્રાથમિક શાળાનું દેશભક્તિ નૃત્ય અને જવાહર આશ્રમ શાળાનું આર્મી સોંગ, MM ગાંધી હાઈસ્કૂલનું દેશભક્તિ નૃત્ય તેમજ કન્યા સાક્ષાત નિવાસી શાળાનું આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગાંધીનગર દ્વારા 26 જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વ તાલુકા કક્ષાની ઉજવણી નિમિત્તે વિકાસ કાર્યો માટે ₹5 લાખ પૂરા પંચમહાલ જિલ્લાના હવાલે મૂકવામાં આવ્યા હોવાનું પણ આ પ્રસંગે જાણવા મળ્યું હતું। આ પ્રસંગ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને જન સહભાગી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। રસિક બારિયા, પંચમહાલ લાઈવ, જાંબુગોડા।